દિલ્હીનો બાદશાહ સિકંદર લોડી હતો ત્યારે હિન્દુ પ્રત્યે હિંસક હતો અને હિન્દુને વગર કારણે જ દંડ કરતો હતો. આવા અત્યાચારને કારણે એને પરમાત્માએ જલનનો રોગ પેદા કરી દીધેલો અને એ આખા શરીરમાં જલન થતું હતું. રાજવૈદો, ફકીરો, દવા ને દુવા કંઈ કામ નહીં લાગતું હતું. ત્યારે લોકો કબીર સાહેબની ઈર્ષા કરતા હતા અને કબીર સાહેબને ફસાવા માંગતા હતા કે રાજાને કહેતા હતા કે કબીર સાહેબને બોલાવો તો તમારો રોગ મટે, જો ન મટે તો એને દંડ કરી દેજો તમે. તો આ રીતના જ્યારે રાજા પહેલાં તો રામાનંદને બોલાવે છે, રામાનંદ ના પાડી દે છે. કબીર સાહેબ ત્યાં પ્રગટ થઈ જાય છે અને કબીર સાહેબના દર્શન કરતાં જ રાજાની બધી પીડા મટી જાય છે અને રાજા એના કબીર સાહેબના પગમાં પડી જાય છે. ને આવી રીતના જ કબીર સાહેબે દિલ્હીનો બાદશાહ સિકંદર લોડીનો જલનનો રોગ મટાડેલો. સાહેબ બંદગી.